ગ્રામર. અફર્મેટિવ સેન્ટેન્સ એટલે હકાર વાક્ય. He plays cricket every day. તે દરરોજ ક્રિકેટ રમે છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાનકાળ જે ક્રિયા ચાલુ હોય એટલે તે દરરોજ ક્રિકેટ રમે છે. રોજિંદી ક્રિયા ચાલુ હોય. આનું ગુજરાતી કોને આવડે? We play chess. આનું ગુજરાતી કોને આવડે? અમે ચેસ રમીએ છીએ. આ સાદા વર્તમાન કાળમાં આવશે. હવે સાદા વર્તમાન કાળમાં નેગેટિવ સેન્ટેન્સ જોશું એટલે નકાર વાક્ય. આ હે નેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્ય. તો પહેલું વાક્ય હે એને આપણે નકાર વાક્યમાં ફેરવશું. રાહુલ brings vegetables every day. રાહુલ દરરોજ શાકભાજી લાવે છે. અને આને આપણે નેગેટિવમાં ફેરવીએ એટલે રાહુલ does not bring vegetables every day. રાહુલ દરરોજ શાકભાજી લાવતો નથી. અહીંયા does અને not નો ઉપયોગ થયો હોય એટલે નકાર વાક્ય. ડસના કારણે ક્રિયાપદમાંથી s નીકળી ગયો. brings માં s હતો અને bring માંથી s નીકળી ગયો ડસના કારણે.